राज्य चूंटणी पंच द्वारा 1 एप्रिल 2026 रोज तालुका पंचायत, जिला पंचायत અને નગરપાલિકાઓના ચૂંટણીની જાહેરાત કરવામાં આવેલ છે અને તેના સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ચૂક્યા છે. તે દિવસથી જ શહેર પોલીસ સમગ્ર શહેરી વિસ્તારમાં અને સાથે સાથે એજીસમાં આવતા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જ્યુરિસ્ડિક્શનમાં ઇલેક્શન સંબંધિત પ્રક્રિયા એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ગતિમાન બનીને કેટલાક એક્ટિવિટી શરૂ કરી દીધી. તમે જાણો છો કે થોડા સમય પહેલા રાજ્ય પોલીસ દ્વારા કેટલાક ઇન્સ્પેક્ટરોના નવા નિયુક્તિ પણ થયું છે. આના પરિપ્રેક્ષમાં આપણા આંતરિક બદલીઓ પણ થઈ ગઈ છે. એટલા માટે આજે તમામ થાણા અમલદારો, પોલીસ ઇન્સ્પેક્ટર સંવર્ગના અધિકારીઓ, એસીપી, ડીસીપી, એડિશનલ સીપી, જોઈન્ટ સીપીઓ માટે એક 2 કલાકની એક બ્રીફિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં ઇલેક્શનની પ્રક્રિયા, જોડાયેલ સ્ટેકહોલ્ડરો અને સમગ્ર પ્રોસેસમાં એક ન્યાયિક મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં ઇલેક્શન સંપન્ન કરવા માટે પોલીસની ભૂમિકા, જવાબદારીઓ અંગે આપણે સેન્સિટાઇઝ કરી છે અને તે અંગેની વિગતવારની એક્શન પ્લાન પણ આપણે તૈયાર કરી છે. આના ભાગરૂપે ને શહેરના જે રિટર્નિંગ ઓફિસર, અસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરો અને અન્ય સ્ટેક હોલ્ડરો સાથે મળીને આખા એક્સરસાઇઝ હાથ ધરવામાં આવી રહ્યું છે અને પોલીસ દ્વારા એક માહોલ બને તે માટે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, નોન ક્રિમિનલ્સ, પોટેન્શિયલ ડિસરપ્ટર સામે ક્રેકડાઉન, જે ગુનેગારો વિરુદ્ધમાં આપણે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહ્યું છે, જેમના વિરુદ્ધમાં સમન્સ, વોરંટ, નોન બેલેબલ વોરંટનું ઇસ્યુ થયું છે, આના વજવણી અને જે લાયસન્સ ધારકો છે, હથિયાર રાખે છે સંરક્ષણ માટે, પાક રક્ષણ માટે કે અન્ય પ્રવૃત્તિઓ માટે, એવા હથિયારોના દુરુપયોગ ના થાય, કોઈ પણ રીતે ઇલેક્શનને ઇમ્પેક્ટ ના કરે તે માટે એના જમા લેવાની પ્રક્રિયા અને સાથે સાથે સમગ્ર શહેરમાં ક્રિમિનલ એલિમેન્ટ્સ મૂવમેન્ટ ના કરી શકે અને ડિસરપ્ટ ન કરી શકે તે માટે 11 જેટલા ચેકપોસ્ટને સક્રિય બનાવીને સઘન ચેકિંગ, આવા પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા નોન ક્રિમિનલ્સ ઉપરનો આપણા જે વોચ સક્રિય બને તો એમના વિરુદ્ધમાં ફર્મ એક્શન માટે આપણે એક્શન પ્લાન બનાવીને અધિકારીઓને સૂચના આપી છે. અત્યાર સુધી ઓલરેડી ગતિમાન બનીને આપણે 25%થી વધારે હથિયારો જમા થઈ ગયા છે. ગઈકાલે પણ તમે જોયું છે વાહન ચેકિંગના ઝુંબેશ શરૂ કરીને 25થી વધારે ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના કેસો, 135 હેઠળના જે જાહેરનામા ભંગ કરે અને હથિયાર લઈને ફરે એવા તત્વો વિરુદ્ધમાં આપણે ક્રેકડાઉન કરી છે. તો આવતા દિવસોમાં પોલીસની હાજરી, વિઝિબિલિટી અને ડોમિનેશનમાં વધારો થશે અને સાથે સાથે ઇલેક્શન પ્રક્રિયા દરમિયાન રિટર્નિંગ ઓફિસર, અસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે સંકલનમાં રહીને સમગ્ર પ્રોસેસની ઇન્ટિગ્રિટી એક પારદર્શક અને રાજ્ય ચૂંટણી પંચના સૂચનાઓ મુજબ કરવામાં આવે તે અંગે પોલીસ આપણા ભૂમિકા, આપણા જવાબદારી નિભાવવા અંગે આખા પ્લાન ઓફ એક્શન તૈયાર કરીને અમલમાં મૂકે છે. આવતા દિવસોમાં જે શહેર પોલીસ દ્વારા જુદા જુદા ક્ષેત્રમાં જુદા જુદા હેડ હેઠળ કરવામાં આવી રહેલ કામગીરી અંગે તમને વખતો વખત જાણકારી આપીશું અને એક ઇમ્પેક્ટફુલ કામગીરી કરીને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય. તે 20માં થતા મતદાનના દિવસમાં પણ સરસ માહોલ બની રહે તે માટેના આપણા બંદોબસ્ત સ્કીમ પણ આપણે રૂપરેખા તૈયાર કરી છે અને 28 તારીખના જે મતગણતરી છે તે અંગે પણ આપણે કાઉન્ટિંગ સ્ટેશન્સ ઉપર પણ બંદોબસ્ત અંગેનું આખા પ્લાનિંગ થઈ રહ્યું છે. તો આજથી 30 તારીખ સુધીના તમામ પ્રક્રિયામાં શહેર પોલીસ સતર્ક, વિજિલન્ટ અને ડોમિનન્ટ બનીને
આ પ્રક્રિયામાં શાંતિ સુવ્યવસ્થા બની રહે તે અંગે કાર્યરત રહેશે.